ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વલસાડ પોલીસ પણ એક્શનમાં આવી છે અને ગેરકાયદેસર રહેતા વિદેશીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે। ત્યારે વાપી વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી અને દમણના ડાભેલ પાસેથી 2 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી। આગામી સમયમાં દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આ બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરશે અને પ્રક્રિયા મુજબ તેમને ડિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ 4 જે બાંગ્લાદેશી પકડાયા છે એમાં ફરીદ મંડલ, મોહમ્મદ જમાલ તાલુકદાર, મોહમ્મદ ખુકોન, નૂર ઇસ્લામ શેખ અને એક મહિલા રોઝીના બેગમ ઇઝહાર શેખ, કુલ 3 પુરુષ અને 1 મહિલા બાંગ્લાદેશીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને સફળતા મળી છે। આ 4 બાંગ્લાદેશી વ્યક્તિઓ છે એમનું જે અગાઉ કર્યું હતું એ પ્રમાણે જોઈન્ટ ઇન્ટ્રોગેશન તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ કર્યા બાદ આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ હાથ